ગુડ નોન એવરીવન. સો આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીના લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી, જેમાં આપણે નાના નાના 3 થી 4 પોઈન્ટ ઉપર છે વાત કરી હતી, જેમાં આપણે જોયું હતું કે ધાતુ કાર્બોનિલ બંધારણ નક્કી કરવામાં આઈઆર વર્ણપટનો ઉપયોગ છે એ કઈ રીતના થાય છે એના વિશે વાત કરી હતી. જેમાં આપણે જોયું હતું કે મુક્ત કાર્બોનિલ છે એમાં 3 પ્રકારના આપણે પ્રકાર જોયા હતા કે મુક્ત CO એટલે કે મુક્ત કાર્બોનિલ બંધ, પછી સેતુરૂપ કાર્બોનિલ બંધ, અને આપણે જોયું હતું કે અંતિમ અથવા તો ટર્મિનલ જે છે કાર્બોનિલ બોન્ડ એના પ્રકાર વિશે છે એ વાત કરી લીધી હતી. અને એની આવૃત્તિ મુજબ આપણે જોયું હતું કે જ્યારે સેતુરૂપ હશે ત્યારે આપણને આવૃત્તિ મળતી હતી 1700 થી 1850 સેન્ટીમીટર ઇન્વર્સ. પછી જ્યારે અંતિમ CO હતો ત્યારે કાર્બન એટલે કે ત્યારે 1850થી છે આપણને 2125 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી મળતી હતી. અને સૌથી વધારે આવૃત્તિ હતી મુક્ત COમાં કે જેમાં 2143 સેન્ટીમીટર ઇન્વર્સની આજુબાજુ છે આવૃત્તિ આપણને જોવા મળતી હતી. તો આના વિશે છે આપણે વાત કરી લીધી હતી ડિટેલમાં કે મુક્ત COનું જોડાણ કેવું હોય, સેતુરૂપનું કેવું હોય અને અંતિમ એટલે કે ટર્મિનલનું કેવું હોય, એના વિશે વાત કરી લીધી હતી ઇક્વેશનની. એન્ડ ધેન નેક્સ્ટ ટોપિક આપણે જોયો હતો કે કાર્બોનિલ સંયોજનો છે એના પારરક્ત વર્ણપટ પર થતી સંસ્પંદન અને પ્રેરક અસરો. તો પ્રેરક સમૂહમાં આપણે જોયું હતું કે 2 પ્રકારના પ્રેરક સમૂહ જોયા હતા કે ઇલેક્ટ્રોન આકર્ષક અને બીજો હતો કે ઇલેક્ટ્રોન અનાકર્ષક. હવે આ 2 પ્રકારના છે એ પ્રેરક સમૂહ જોયા હતા. એમાં આપણે વાત કરી હતી કે જો જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો એ શું થશે કે જે કાર્બોનિલ બંધ છે એની ગુણવત્તામાં વધારો કરશે, એટલે કે એની આવૃત્તિ છે એ ઊંચી મળશે. જ્યારે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહ છે એ કાર્બોનિલ બંધની ગુણવત્તામાં ઘટાડો કરશે અને આવૃત્તિ છે એનું મૂલ્ય આપણને એટલે કે એની જે આઈઆર ફ્રીક્વન્સી મળવી જોઈએ એનું મૂલ્ય છે ઇલેક્ટ્રોન અનાકર્ષક સમૂહમાં ઓછું જોવા મળશે. પ્રેરકમાં 2 પ્રકારના જોયા હતા. પછી આપણે જોઈ હતી કે સંસ્પંદન અસરના લીધે. તો સંસ્પંદનમાં આપણે એવું કીધું હતું કે જો કાર્બોનિલ સમૂહ સાથે કોઈ રિંગ સ્ટ્રક્ચર અથવા તો આલ્કાઇલ સમૂહ જેમ જોડાયેલો છે અથવા તો અસંતૃપ્તતા જેમ વધશે એમ એની બંધ લંબાઈ ઘટશે. જો બંધ લંબાઈ ઘટશે તો શું થશે કે એની જે તીવ્રતા છે એ ઘટતી જોવા મળશે. આના વિશે આપણે વાત કરી લીધી હતી. પછી આપણે લાસ્ટ જોયું હતું કે ફિંગરપ્રિન્ટ રિજિયન, આઈઆર વર્ણપટનો ફિંગરપ્રિન્ટ રિજિયન, જે આપણે જોયું હતું કે આઈઆર વર્ણપટના ફિંગરપ્રિન્ટ રિજિયનની રેન્જ હતી 910 સેન્ટીમીટર ઇન્વર્સથી 1410 સેન્ટીમીટર ઇન્વર્સની વચ્ચે છે આપણને ફિંગરપ્રિન્ટ રિજિયન છે એ જોવા મળતો હતો. જેમાં આપણે જોયું હતું કે આ વિભાગની અંદર તો કે સી બોન્ડ O અને સી બોન્ડ N ના છે એ ખેંચાણ આંદોલન તથા નમન આંદોલનનો ખાસ કરીને અભ્યાસ કરવામાં આવે છે. અને આ જે ખેંચાણ અને નમન આંદોલન છે એકબીજાથી સતત જુદા હોય છે, એટલે કે આ જે છે ને એક ફિંગરપ્રિન્ટ રિજિયન એટલે કે અંગુલી નિર્દેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આઈઆર સ્પેક્ટ્રાને ફિંગરપ્રિન્ટ સ્પેક્ટ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કોઈ પણ સંયોજનોના આઈઆર સ્પેક્ટ્રા એક સરખા જોવા મળતા નથી. જેમ ફિંગરપ્રિન્ટ એક સરખી ન હોય એવી રીતના આઈઆર સ્પેક્ટ્રા પણ છે એક સરખા જોવા મળતા ન હોવાથી આને કહેવામાં આવે છે ફિંગરપ્રિન્ટ રિજિયન. એટલે સુધી છે આપણે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની અંદર વાત કરી લીધી હતી. હવે આપણે આજે નવો એક પોઈન્ટ જોવાનો છે, જેમાં જોવાનું છે કે કાર્બોનિલ સમૂહના આઈઆર વર્ણપટ પર ચક્રીય પેરાફિન, આજે આપણે વાત કરવાની છે કે કાર્બોનિલ સમૂહના આઈઆર વર્ણપટ પર ચક્રીય પેરાફિન તથા સંયુગ્મી પ્રણાલીની સંસ્પંદન અસર છે એ સમજવાની છે કે ચક્રીય પેરાફિન તથા સંયુગ્મી પ્રણાલીની સંસ્પંદન અસર કાર્બોનિલ સમૂહના આઈઆર વર્ણપટ પર કઈ રીતના થાય છે એ જોવાનું છે. અથવા તો તમને એમ પણ ક્વેશ્ચન પૂછાય કે આઈઆર માટે છે સંયુગ્મી પ્રણાલી અને ચક્રીય પેરાફિન માટે જોવા મળતા કંપનો સમજાવો. તો સંયુગ્મી અને ચક્રીય પેરાફિન અથવા તો સંયુગ્મી પ્રણાલીઓમાં કેટલા પ્રકારના આઈઆર કંપન છે એ જોવા મળશે એ આપણે જોવાનું છે. હવે આપણે પહેલાં વાત કરીએ કે ચક્રીય આઈઆર કાર્બોનિલ સમૂહના આઈઆર વર્ણપટ ઉપર છે ચક્રીય પેરાફિનની કઈ પ્રકારની અસર થાય છે એના વિશે આપણે વાત કરીએ. તો હવે આપણને ખબર છે કે સાયક્લેનોન એટલે કે ચક્રીય કીટોનને આપણે એનોન એમાં પ્રત્યય લાગે છે તો આપણે સાયક્લેનોન કહીએ એટલે કે એમાં કોઈ કીટોન સમૂહ આવેલો છે. ફોર એક્ઝામ્પલ મેં તમે એવું કીધું કે સાયક્લેનોન આપણે
એટલે કે ચક્રીય કોઈ કીટોન સમૂહ છે, ચક્રીય કીટોન જોડાયેલો હોય કોઈ પણ, તો આપણે એને કહી શકીએ કે સાયક્લેનોન. તો કે જેમાં ચક્ર જેમ નાનું બને, એટલે મીન્સ કે જે સાયક્લેનોન સંયોજનો છે જેમાં કીટોન સમૂહ આવેલો છે અને કોઈ રિંગ સ્ટ્રક્ચર ધરાવતા છે, તો કે સાયક્લેનોન સંયોજનમાં અથવા તો ચક્રીય કીટોનમાં જેમ ચક્ર નાનું બને છે તેમ કાર્બોનિલ સમૂહની, ચક્ર નાનું બનશે એમ કાર્બોનિલ સમૂહની તીવ્રતા એટલે કે એની આવૃત્તિ છે એ વધે છે. ચક્રનું કદ જેમ નાનું બનશે એમ એની આવૃત્તિ છે એ વધશે. હવે ચક્રમાં જો વિકૃતિ વધવાના કારણે ચક્રમાંના પરમાણુ છે ઇલેક્ટ્રોન ચક્રના બંધને ઓછા મળે છે, તે બંધ એટલે કે મીન્સ કે એ બંધ નિર્બળ બને છે, તેથી ચક્રના બંધો નિર્બળ બનતા CO જોડાણ છે એ પ્રબળ બને, એટલે માટે છે આ કાર્બોનિલ સમૂહની આવૃત્તિ છે એ વધે છે. હવે સાયક્લેનોન સંયોજનો, માનો કે આપણે એમ કહી શકીએ કે કોઈ N અણુ લીધા, હું પછી એમ કહું છું કે કોઈ સંયોજનોમાં જો 8 પરમાણુ ધરાવતું રિંગ સ્ટ્રક્ચર હોય તો એની કાર્બોનિલ સમૂહની આવૃત્તિ તો એની છે એ જોવા મળે છે 1692 સેન્ટીમીટર ઇન્વર્સ પર. પછી તો કે માનો કે કોઈ 7 પરમાણુ ધરાવતું રિંગ સ્ટ્રક્ચર છે તો એની જોવા મળે છે 1703 સેન્ટીમીટર ઇન્વર્સ પર આવૃત્તિ. પછી માનો કે એનાથી નાનું તો કે 6 પરમાણુ ધરાવતું કોઈ રિંગ સ્ટ્રક્ચર છે તો એની જોવા મળે છે 1710 સેન્ટીમીટર ઇન્વર્સ. પછી 5 પરમાણુ ધરાવતું કોઈ રિંગ સ્ટ્રક્ચર હોય તો એની જોવા મળે છે 1740 સેન્ટીમીટર ઇન્વર્સ પર. અને જો કોઈ 4 પરમાણુ ધરાવતું રિંગ સ્ટ્રક્ચર હોય તો એની જોવા મળે છે 1770 સેન્ટીમીટર ઇન્વર્સ. અને માનો કે સાયક્લેન આપણે કોઈ 3 પરમાણુ સાયક્લોપેન્ટેનોન એવું લઉં છું તો એની આવૃત્તિ જોવા મળે છે 1815 સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે કે આપણે એવું કીધું કે જેમ ચક્રીય પેરાફિનમાં ચક્રનું કદ જેમ નાનું બનશે એમ કાર્બોનિલ સંયોજનોની આવૃત્તિ એટલે કે મ્યુ CO છે એ વધતી જોવા મળશે. અહીં આપણે જોઈએ છીએ કે આપણને જેમ ચક્રનું કદ નાનું બનતી જાય છે એમ આવૃત્તિ છે એ વધતી જોવા મળે છે. એવું શું કામ થાય છે? જો કે ચક્રમાં વિકૃતિ વધવાના કારણે ચક્રમાંના પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ચક્રના બંધને ઓછા મળે છે, તેથી તે બંધ નિર્બળ બને અને જે કાર્બોનિલ સમૂહના બંધ છે એ પ્રબળ બનતા જાય છે, એટલા માટે એની આવૃત્તિનું મૂલ્ય છે એ વધતું જોવા મળે છે. આ છે એ તો કે આપણે ચક્રીય પેરાફિન સમૂહની અસર જોઈ લીધી. હવે આપણે જોવાની છે કે એની સંયુગ્મી પ્રણાલીઓની સંસ્પંદન અસર વિશે વાત કરીએ આપણે. સંયુગ્મી પ્રણાલીઓની સંસ્પંદન અસર વિશે આપણે વાત કરી લઈએ. તો કે કાર્બોનિલ કાર્બનથી આપણે કીધું છે કે કાર્બોનિલ કાર્બનથી આલ્ફા અથવા તો બીટા સ્થાને અસંતૃપ્તતા હોય, એટલે કે ડબલ બોન્ડ જો હોય અથવા તો આલ્ફા સ્થાને છે એ કોઈ એરાઇલ સમૂહ હોય, આલ્ફા સ્થાને કોઈ એરાઇલ સમૂહ જો જોડાયેલો હોય તો તેવી રચનાથી છે એ સંસ્પંદનના કારણે આ CO બંધની પ્રબળતા છે એ ઘટે છે. શું કામ ઘટશે? તો કે આલ્ફા અથવા બીટા સ્થાને અસંતૃપ્તતા છે અથવા તો જો કોઈ એરાઇલ સમૂહ જોડાયેલો છે તો CO બંધની પ્રબળતા છે એ ઘટે છે. તેથી પ્રબળતા ઘટશે એટલે કે એની આવૃત્તિ મ્યુ CO ની આવૃત્તિ છે એ પણ ઘટે છે. જો બંધ પ્રબળ બને તો આવૃત્તિ પ્રબળ, જો બંધ નિર્બળ તો બંધની પ્રબળતા ઘટે, એમ મ્યુ CO ની આવૃત્તિ પણ છે એ ઘટે છે. એટલે કે સંયુગ્મી પ્રણાલીની લંબાઈ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ CO બંધની પ્રબળતા ઘટશે અને તેથી મ્યુ CO ની કિંમતમાં છે એ ઘટાડો થતો જોવા મળશે. તો આ જોવા મળે છે અસર કે કાર્બોનિલ સમૂહના IR વર્ણપટ પર છે ચક્રીય પેરાફિન તથા સંયુગ્મી પ્રણાલીઓની આ પ્રકારની અસર છે એ જોવા મળે છે. આ પોઈન્ટ છે આપણો અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની વાત કરવાની છે કે કીટો ઇનોલ ટોટોમેરિઝમના અભ્યાસમાં IR વર્ણપટની ઉપયોગિતા છે એ વર્ણવો. તમને એવો પૂછાય કે કીટો અને ઇનોલ જે ટેટોમેરિઝમ છે એના અભ્યાસ માટે છે IR વર્ણપટ કઈ રીતના ઉપયોગી છે, તો એની ઉપયોગિતા આપણે જણાવવાની છે. તો આપણે એની વાત કરી લઈએ કે કીટો ઇનોલ ટેટોમેરિઝમ. એની IR વર્ણપટ ઉપર છે કઈ રીતના અસર છે એ જોવા મળે છે, અથવા તો IR વર્ણપટમાં કીટો ઇનોલ ટેટોમેરિઝમની ઉપયોગિતા શું છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઉં છું ઇથાઇલ એસિટેટનું.
આ છે આપણું ઇથાઇલ એસિટો એસિટેટ. હવે આપણે આ કીટો સ્વરૂપ છે, તો કીટો સ્વરૂપમાં કીટો સંયોજકતા અને ઇનોલ સ્વરૂપ બંને સ્વરૂપ આપણે જોઈ શકશું. તો આપણે કહીએ છીએ કે કીટો ઇનોલ જલરૂપકતા જોવાની છે. તો કે ઇથાઇલ એસિટો એસિટેટના પારરક્ત વર્ણપટમાં છે એ કાર્બોનિલ સમૂહના પટની આવૃત્તિ પરથી તેના બે સ્વરૂપો કીટો તથા ઇનોલ એટલે કે આ CO બંધની જે આવૃત્તિ છે એના ઉપરથી કીટો સ્વરૂપ તથા ઇનોલ સ્વરૂપના અસ્તિત્વને પુરાવા કરી શકાય છે. હવે આ જે છે એનું છે કીટો સ્વરૂપ. આ છે આપણું કીટો સ્વરૂપ ઇથાઇલ એસિટેટનું. હવે કીટો સ્વરૂપ છે ત્યારે એ 92.5% છે એ સ્ટેબલ હોય છે. હવે જ્યારે ઇનોલ સ્વરૂપમાં રૂપાંતર થશે એટલે શું થશે તો કે અહીંથી જે ડબલ બોન્ડ છે એ અહીંયા આવશે, અહીંથી ડબલ બોન્ડ અહીંયા જોડાઈ જશે, અહીંયા ડબલ બોન્ડ થશે એટલે કે અહીંથી એક હાઇડ્રોજન જશે ઓક્સિજન પર, એટલે કે ઓક્સિજન સાથે બંધ બનાવી નાખશે. હવે આવો બંધ બને છે ત્યારે કીટો ઇનોલ જલરૂપકતા છે એ જોવા મળશે. તો એ સ્ટ્રક્ચર કઈ રીતના જોવા મળે છે તો કે આ કીટો સ્વરૂપમાંથી હવે ઇનોલ સ્વરૂપ બને કે અહીંથી એક બંધ છે અહીંયા ટ્રાન્સફર થશે અને અહીંથી હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે બંધ બનાવશે એટલે બની જશે એનું ઇનોલ સ્વરૂપ. તો ઇનોલ સ્વરૂપમાં આપણે જોઈએ તો કે ઇથાઇલ એસિટો એસિટેટમાં CH3 એઝ ઇટ ઇઝ રહેશે. પછી આ C હવે ડબલ બોન્ડ છે ત્યાંથી જોડાય છે સિંગલ બોન્ડ ઓક્સિજન. પછી અહીંયા આપણે એવું કીધું કે અહીંથી ઓક્સિજન છે અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે કે અહીંયા આપણને ડબલ બોન્ડ જોવા મળે. હવે અહીંથી એક ઓક્સિજન હાઇડ્રોજન દૂર થયો એટલે અહીંયા શું થશે ઓનલી CH. પછી જે આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે આવી રીતના બંધ બનાવે છે એટલે કે આ બંધ બની ગયો એક આ ઓક્સિજન સાથે. પછી આ જે છે એ આ C રહેશે, આ અહીંયા રહેશે એઝ ઇટ ઇઝ ડબલ બોન્ડ અને આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે પણ બોન્ડ બનાવી નાખશે અને આ રહેશે OC2H5. તો આ છે એનું ઇનોલ સ્વરૂપ જોવા મળે છે ઇથાઇલ એસિટો એસિટેટનું, જેની સ્ટેબિલિટી હોય છે 7.5%, કે એ 7.5% છે એ સ્ટેબલ હોય છે કોની કમ્પેરમાં કીટો સ્વરૂપની કમ્પેરમાં. તો આપણે એ જોયું કે આ કીટોન સ્વરૂપમાંથી આપણને ટ્રાન્સફર થઈ અને મળી ગયું ઇનોલ સ્વરૂપ કે જેમાં અહીંથી એક બંધ છે અહીંયા ટ્રાન્સફર થાય અને અહીંથી હાઇડ્રોજન છે એ બંને ઓક્સિજન સાથે બોન્ડ બનાવી નાખે છે એટલે કે અહીંયા ફરીવાર આવી ગયા ડબલ બોન્ડ. તો આવી રીતના છે એ આપણને કીટો અને ઇનોલ સ્વરૂપ છે એ જોવા મળે છે. હવે આયર વર્ણપટમાં છે આવી જ રીતનું જ્યારે કીટો ઇનોલ જલરૂપકતા હોય ત્યારે 3 પ્રકારના વર્ણપટ મળે છે. એમાં 3 પ્રકારની આવૃત્તિ મળશે. તો કે જ્યારે પહેલી આવૃત્તિ કાર્બોનિલ સમૂહની છે એ જોવા મળશે 1724 સેન્ટીમીટર ઇનવર્સ આજુબાજુ. સેકન્ડ આવૃત્તિ જે છે μ2 એ જોવા મળશે આપણને 1748 સેન્ટીમીટર આજુબાજુ. અને ત્રીજી જે એની આવૃત્તિ છે એ જોવા મળશે એટલે કે આવૃત્તિ ત્રીજી કાર્બોનિલ સમૂહની એ જોવા મળશે આપણને 1650 સેન્ટીમીટર ઇનવર્સની આજુબાજુ. તો હવે 3 આવૃત્તિ છે એટલે કે 3 પટ આપશે કીટો અને ઇનોલ સ્વરૂપ થઈને. તો કે પ્રથમ 2 પટ આ V1 અને μ1 અને μ2 એટલે કે જે આવૃત્તિ પહેલી અને બીજી, તો કે પ્રથમ 2 પટ છે એ કીટો સ્વરૂપમાં કાર્બોનિલ બંધને આભારી છે. આ બંને છે એ આવૃત્તિ છે કોની છે તો કે જે કીટો સ્વરૂપના કાર્બોનિલ બંધ છે CO બંધ એને આ મીન્સ કે આ બંધ છે CO બંધ એને આભારી છે. જ્યારે ત્રીજો પટ એટલે કે આ જે ત્રીજી આવૃત્તિ છે એ ત્રીજો બેન્ડ છે એ આપણને ઇનોલ સ્વરૂપના આ જે ઇનોલ સ્વરૂપમાં CO બંધ જોવા મળે છે એને આભારી છે, એના કારણે આ ત્રીજી આવૃત્તિ છે એ મળે છે. હવે કાર્બોનિલ છે એના ઓક્સિજન તો કે H બંધિત હોવાથી કાર્બોનિલના ઓક્સિજન અહીંયા જોઈએ તો કે ઇનોલ સ્વરૂપમાં છે H બંધિત બનવાથી CO બંધ નિર્બળ બને છે. અહીંયા આપણે જોઈએ તો કે આ ડબલ બોન્ડમાંથી કેવો થઈ ગયો અહીંયા સિંગલ બોન્ડ થયો એટલે કે એ બંધ નિર્બળ બન્યો. નિર્બળ બને છે તો કે μCO છે એ આવૃત્તિ ઘટશે એટલે કે જે પરોક્ષ રીતે છે તેના ઇનોલ સ્વરૂપને આપણે જોઈએ છીએ કે અહીંયા છે એ 1724 છે, અહીંયા છે એ 1748. આ શેની છે તો કે આ બંને આવૃત્તિ છે એ કીટો સ્વરૂપની જોવા મળે છે. જ્યારે આ ત્રીજી આવૃત્તિ છે તો કે ઇનોલ સ્વરૂપની. તો કે આ બંધ નિર્બળ બન્યો એનો પુરાવો કોણ આપે છે તો કે આ જે ઇનોલ સ્વરૂપ છે એ આપે છે કે અહીંયા આવૃત્તિ 1724 1748થી ઘટીને થઈ ગઈ ઇનોલ સ્વરૂપની 1650 સેન્ટીમીટર ઇનવર્સ. તો કે જે ઇનોલ સ્વરૂપ છે એ CO બંધની પ્રબળતા ઘટવાનું તથા એની આવૃત્તિ નિર્બળ બંધવાનું છે એ ઉદાહરણ આપે છે. તો આમ અહીંયા અભ્યાસ વડે આપણે પદાર્થમાં ટેટોમેરિઝમ એટલે કે ચલરૂપ કીટો ઇનોલ ચલરૂપકતા છે કે નહીં તે જાણી શકાય છે.
ઉપરાંત આઈઆર પટની તીવ્રતાના આધારે તેઓનો પ્રતિશત પ્રમાણ પણ છે એ ગણી શકીએ છીએ. જો આપણને કોઈ કીટોઇનોલ સ્વરૂપ હશે અને આવૃત્તિ એટલે આટલી રેન્જમાં જોવા મળશે તો એનો મિનિંગ એવો થાય કે આ સંયોજનો છે એ કીટોઇનોલ ચલરૂપકતા ધરાવે છે અને એની સાથે આપણે એનું પર્સન્ટેજ એટલે કે સ્ટેબિલિટી પણ નક્કી કરી શકીએ છીએ કે કેટલા પર્સન્ટ છે એ સ્ટેબલ છે કીટો સ્વરૂપ કે ઇનોલ સ્વરૂપ. તો આ હતી કે કીટોઇનોલ ચલરૂપકતા, ટેટોમેરિઝમનું ગુજરાતી થાય છે ચલરૂપકતામાં આઈઆર વર્ણપટની ઉપયોગિતા છે એ વર્ણવો. એના વિશે છે આપણે વાત કરી લીધી. હવે આપણે વાત કરવાની છે નવો ક્વેશ્ચન છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે, જે છે કે CO2 તથા, હવે તમને એવું પૂછાય કે CO2 તથા SO2ના છે આઈઆર વર્ણપટ સમજાવો અથવા તો આઈઆર વર્ણપટની ચર્ચા કરો. ઘણીવાર છે આવો ક્વેશ્ચન પૂછાય છે કે CO2 તથા SO2ના આઈઆર વર્ણપટની છે એ ચર્ચા કરો, અને આ ક્વેશ્ચન એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલું છે. તો કે હવે આપણે જોવા પડશે કે પહેલાં તો CO2 તથા આઈઆરના વર્ણપટો છે એ કઈ રીતના મળે છે. તો પહેલાં આપણે વાત કરીએ કે CO2નો આઈઆર વર્ણપટ. અત્યારે આપણે વાત કરવાની છે પહેલાં CO2નું જોઈ લઈએ, પછી આપણે જોઈએ કે SO2ના વર્ણપટ કઈ રીતના મળે છે. હવે આપણે CO2નું છે પહેલાં સ્ટ્રક્ચર જોવું પડશે. તો કે આમાં આવી રીતના C+O. પહેલાં તો બંધારણ, તો કે રેખીય પ્રકારનું બંધારણ છે એવું આપણે કહી શકીએ. હવે રેખીય બંધારણ હોય ત્યારે એના માટે મૂળભૂત આંદોલન ગણવા માટેનું આપણી પાસે સૂત્ર હતું કે 3n-5. આ એક સૂત્ર આપણે છે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું, એનું માટેનું સૂત્ર હતું કે 3n-5. હવે આમાંથી આપણે n બરાબર, તો કે n બરાબર અણુની અંદર રહેલા પરમાણુની સંખ્યા, તો કે અહીંયા n બરાબર ટોટલ પરમાણુ થશે 3, એક કાર્બન અને બાકીના 2 ઓક્સિજન. એટલે કે આપણે n બરાબર 3 મૂકીએ તો આપણને અહીંયા છે કેટલા પ્રકારના આંદોલનો જોવા મળશે, તો કે 4 પ્રકારના આંદોલનો છે એ જોવા મળશે. આપણે અહીંયા જોઈએ કે 3 × 3 - 5, અહીંયા કિંમત મૂકી દીધી, 3 × 3 કરીએ એટલે કે 9 - 5. તો અહીંયા મૂળભૂત આંદોલનો આપણને કેટલા મળશે, મૂળભૂત આંદોલનની સંખ્યા 9 - 5 કરીએ એટલે કે ટોટલ 4 પ્રકારના મૂળભૂત આંદોલનો છે CO2 અણુની અંદર જોવા મળશે. બરાબર. તો હવે એ 4 પ્રકારના જે મૂળભૂત આંદોલનો છે એ કઈ પ્રકારના હોય છે એના વિશે હવે આપણે ડિટેલમાં જોવાનું છે. તો હવે એ 4 પ્રકારના આંદોલનો, તો કે પહેલું જે આંદોલન છે એ ક્યાંક આ પ્રકારનું જોવા મળશે કે ફર્સ્ટ આંદોલનમાં એક તો ઓક્સિજનના પરમાણુ છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે અને એની બાજુમાં છે બીજો ઓક્સિજન પરમાણુ જોડાયેલો છે. આવી રીતના CO2નું સ્ટ્રક્ચર થઈ ગયું. હવે આમાં છે તો કે આ પ્રકારનું ક્યાંક ખેંચાણ અનુભવાશે. આ બંને છે એ એક જ દિશામાં વર્ક કરે છે. આ પણ ઓક્સિજન આ સાઈડ છે અને આ પણ ઓક્સિજનની દિશા આ સાઈડ છે. તો આને કહેવામાં આવે છે સમમિતીય ખેંચાણ આંદોલન. હવે બંનેની દિશા એક જ સરખી છે એટલે આપણે કહી શકીએ કે બંને છે એ બંધ લંબાઈમાં એક જ સરખો ફેરફાર થાય છે. આ બંનેની બંધ લંબાઈ એક જ સરખી છે એટલે આને કહેવામાં આવે છે સમમિતીય ખેંચાણ આંદોલન. હવે સમમિતીય જ્યારે ખેંચાણ આંદોલન હોય ત્યારે તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય છે એ બદલાતું નથી. તેથી આ છે એના અહીંયા દ્વિધ્રુવ ચાકમાત્રાનું જો મૂલ્ય ન બદલાય તો એના આઈઆર વર્ણપટ છે એ મળતા નથી. તો આમાં છે કહી શકીએ કે આ જે છે આઈઆર નિષ્ક્રિય છે, કે જે CO2માં સમમિતીય ખેંચાણ આંદોલન છે એના આઈઆર વર્ણપટ નિષ્ક્રિય મળશે. આ પહેલા પ્રકારનું થઈ ગયું. પછી તો કંઈ સેકન્ડ પ્રકારનું આ ઓક્સિજન છે, આ કાર્બન છે અને એની સાથે ફરીવાર જોડાયેલો છે ઓક્સિજન. તો કે આ પ્રકારનું જે છે એને કહેવામાં આવે છે અસમમિતીય ખેંચાણ આંદોલન. અસમમિતીય શું કામ, તો કે અહીંયા છે એ બંધ લંબાઈ ઓછી છે જ્યારે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈ વધારે છે એટલે કે સમમિતીય પ્રકારનું નથી એટલે આને કહેવામાં આવે છે અસમમિતીય ખેંચાણ આંદોલન. અસમમિતીય ખેંચાણ આંદોલનમાં પણ છે એ દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાતું નથી એટલે આ પણ કેવા છે તો કે આઈઆર નિષ્ક્રિય છે એવું આપણે કહી શકીએ. હવે ત્રીજું છે કે આપણે નમન આંદોલનમાં જોવાની છે કે આ છે તો કે CO2 છે એ નમન આંદોલન પણ એક આપશે. પહેલાં સમમિતીય આંદોલન આપ્યા, પછી ખેંચાણ આંદોલનમાં એમાં જોયું આપણે. હવે તો કે આ ઓક્સિજન પરમાણુ, આ કાર્બન પરમાણુ અને આ ઓક્સિજન પરમાણુ, આ ઓક્સિજનની દિશા આ સાઈડ છે, આ ઓક્સિજનની દિશા આ સાઈડ છે અને કાર્બન છે આ સાઈડ ખેંચાઈ શકે
તો આ પ્રકારનું જે છે એને કહેવામાં આવે છે નમન સમતલ, જેમાં આ જોઈએ તો કે ઓક્સિજનની આ સાઈડ ગતિ છે, આ ઓક્સિજનની આ સાઈડ, જો આવી ગતિ હતી તો એને આપણે કીધું હતું કે કાતર ગતિ. તો હવે આ છે એ કાતર પ્રકારની ગતિ થઈ. પછી આ ત્રીજી હતી. હવે એક પ્રકાર આવું ખેંચાણ આંદોલન જોવા મળશે કે આ ઓક્સિજન, આ કાર્બન અને આ ઓક્સિજન. હવે આ છે એ તો કે આ બે છે સમતલમાં થતા નમન આંદોલન છે અને આ સમતલની બહાર થતું નમન આંદોલન છે. તો આ જે છે એ પ્રકારની ગતિ છે ને કહેવામાં આવે છે વેગિંગ ગતિ. તો કે આ જે બંને ત્રીજી અને ચોથી, આ બંનેમાં છે એની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાય છે. તેથી આ બંને જે રચના મળે છે નમન આંદોલનમાં, કાતર ગતિ અને વેગિંગ, એના આઈઆર સ્પેક્ટ્રા છે એ સક્રિય જોવા મળે છે. સક્રિય હોય તો એની આવૃત્તિ જોવા મળે છે 666 સેન્ટીમીટર ઇન્વર્સની, કારણ કે બંનેને આઈઆર ઉર્જા સમાન મળે છે, એટલે કે બંનેના આઈઆર સ્પેક્ટ્રા એક જ સાથે જોવા મળશે. તો આપણે કહી શકીએ કે CO2માં નમન આંદોલન બંને સરખી જ અસર આપતા હોવાથી ફક્ત એક પટ આપશે, એટલે કે આ બંને મળીને બંનેનો એક જ પટ મળશે, અલગ અલગ પટ છે એ જોવા મળશે નહીં. તેથી એકંદરે છે એ આપણને 4ના બદલે અહીંયા બંને આ બે પ્રકાર જોયા કે 4 પ્રકારના આંદોલનો થાય છે એમાં મૂળભૂત આંદોલનો. તો આ બંને આંદોલનો છે આઈઆર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હશે એટલે કે એના સ્પેક્ટ્રા મળશે નહીં. પરંતુ આ ત્રીજું અને ચોથું સ્વરૂપ કાતર અને વેગિંગ ગતિ જે આઈઆર સક્રિય છે પરંતુ બંને છે એ સરખી વેવલેન્થ ઉપર મળે છે, એટલે કે બંને મળીને એક જ વર્ણપટ આપશે. એટલે કે એકંદરે 4 વર્ણપટ મળવાના બદલે આપણને 2 જ પટ, એટલે કે કાનો અને કાનો પટ છે એ મળે છે. હવે નમન આંદોલન કરતાં છે ખેંચાણ આંદોલનની આવૃત્તિ ઉર્જા હંમેશા વધારે હોય તથા નમન આંદોલનની આવૃત્તિ ઉર્જા છે હંમેશા ઓછી જોવા મળે છે. તો આ હતું કે CO2ના આઈઆર વર્ણપટ. તો આમ છે આપણે CO2ના જે આપણને 4 પ્રકારના મૂળભૂત આંદોલનો મળતા હતા એના વિશેની આપણે વાત છે એ કરી લીધી. હવે આપણે જોવાનું છે કે SO2નો છે આઈઆર વર્ણપટ કઈ રીતના મળે છે. તો કે SO2ના આઈઆર વર્ણપટ કે SO2 જે અણુ છે એમાં આઈઆર વર્ણપટ એને કેવી રીતના મળશે. તો પહેલાં આપણે જોવું પડશે કે SO2નું સ્ટ્રક્ચર. SO2નું સ્ટ્રક્ચર ક્યાંક છે આ પ્રકારનું આપણને જોવા મળશે. એ છે એ બિનરેખીય છે. આ બંને ઓક્સિજન અને અહીંયા છે એ સલ્ફર પરમાણુ. તો કંઈ રેખીય નથી, એ બિનરેખીય છે, બરાબર. હવે બિનરેખીય અણુ મળતું હોય તો એના માટે મૂળભૂત આંદોલન માટેનું સૂત્ર હતું કે 3n-6. તો આની અંદર જોઈએ તો કે આની અંદર n બરાબર આપણને કેટલા પરમાણુ મળશે, ફર્ધર n બરાબર 3 પરમાણુ જોવા મળશે. તો અહીં આપણે કિંમત મૂકીએ 3 × 3 -6 એટલે કે 9 થયું. અહીંયા 3 × 3 -6 કરીએ એટલે કે આપણને મૂળભૂત આંદોલનોની અહીંયા સંખ્યા મળે કે આમાંથી આપણે 9માંથી 6 બાદ કરીએ એટલે કે મૂળભૂત આંદોલનોની સંખ્યા મળશે આપણને 3. તો હવે 3 પ્રકારના આંદોલનો છે એ જોવા મળશે. તો આ 3 પ્રકારના આંદોલનો છે એ ક્યાં ક્યાં જોવા મળશે હવે આપણે એની વાત કરવાની છે. હવે આ 3 પ્રકારના આંદોલનોમાં જોઈએ તો પહેલું આંદોલન છે એ ક્યાં, પેલું સ્ટ્રેચિંગ વાઇબ્રેશન છે એ જોવા મળશે એની અંદર. તો એમાં છે એ માનો કે આ સલ્ફર પરમાણુ, આ ઓક્સિજન પરમાણુ અને આ ઓક્સિજન પરમાણુ. હવે આ પ્રકારનું જે ખેંચાણ આંદોલન છે એ છે અસમિતીય ખેંચાણ આંદોલન છે. હવે જે આપણે કીધું હતું કે ખેંચાણ આંદોલનમાં છે એ બંધ લંબાઈમાં ફેરફાર થશે પરંતુ એના બંધ કોણની અંદર ફેરફાર થશે નહીં. બંધ કોણની અંદર ફેરફાર નહીં થાય એટલે કે એની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય છે એ બદલાશે નહીં. હવે અસમિતીય ખેંચાણ આંદોલન છે એટલે અહીંયા એવું થશે કે આ બંધ વધારે દૂર જશે અને આ બંધ વધારે નજીક રહેશે. તો એવું થશે કે અહીંયા છે તો કે આમાં આપણે જોઈએ તો કે બંધ લંબાઈ વધઘટ થાય છે જેના લીધે S આ સાઈડ અને આ સાઈડ એવો હશે. એટલે કે અસમિતીય જ્યારે ખેંચાણ આંદોલન હશે એમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય થોડુંક બદલાશે, બહુ નહીં પરંતુ થોડુંક ઘણું. હવે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાશે એટલે કે અહીંયા આઈઆર વર્ણપટ છે એ સક્રિય જોવા મળશે. સક્રિય હશે એટલે કે એની આવૃત્તિ છે એ જોવા મળશે આપણને 1361 સેન્ટીમીટર ઇન્વર્સ પરની. જો રેખીય હોત તો એની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ન બદલાય, પરંતુ બિનરેખીય છે એટલે કે બંધ કોણમાં થોડો ઘણો ફેરફાર થાય છે ખેંચાણના લીધે એટલે એની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાય છે. દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાય એટલે કે આઈઆર પ્રત્યે છે એ સક્રિય બને છે અને એની આવૃત્તિ મળે છે 1361
61 સેન્ટીમીટર આજુબાજુની છે એ જોવા મળે છે. આ પહેલું અસમિતીય ખેંચાણ આંદોલન થાય છે SO2 માં. સેકન્ડ જોવા મળે છે કે સમિતીય ખેંચાણ આંદોલન, કે આ બંને ઓક્સિજન પરમાણુ છે એ સરખી રીતે ખેંચાય છે, બંનેની બંધ લંબાઈમાં એક સરખી રીતે ફેરફાર થાય છે. તો આની અંદર પણ છે એ બંધ કોણમાં થોડો ઘણો ફેરફાર થાય છે, એટલે કે આમાં પણ છે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાય છે. આ છે એ આપણું સમિતીય ખેંચાણ છે. તો કે આના અંદર પણ છે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય થોડું ઘણું બદલાય છે, એટલે કે IR પ્રત્યે છે એ સક્રિય બનતા જોવા મળશે. IR પ્રત્યે સક્રિય બનશે એટલે કે એની આવૃત્તિ આપણને જોવા મળશે. આની આવૃત્તિ હતી આપણે અસમિતીય ખેંચાણની 1361, જ્યારે આની આવૃત્તિ છે એ જોવા મળે છે 1151 સેન્ટીમીટર ઇન્વર્સની આજુબાજુ છે એ જોવા મળે છે. આ થઈ ગયું કે સમિતીય ખેંચાણ આંદોલન. હવે ત્રીજું છે કે નમન પ્રકારનું આંદોલન એક જોવા મળશે. ખેંચાણ આંદોલનની વાત પૂરી થઈ ગઈ. હવે આપણને જોવા મળશે કે એક નમન પ્રકારનું આંદોલન, ત્રીજું જે આંદોલન છે એ જોવા મળશે એના અંદર. તો કે આ છે સલ્ફર પરમાણુ, આ છે ઓક્સિજન અને આ પણ છે ઓક્સિજન. તો કે આ હવે નમન આંદોલન હશે ત્યારે તો કે આ ઓક્સિજનની ગતિ આ સાઈડ છે અને આ ઓક્સિજનની ગતિ આ સાઈડ છે. આ પ્રકારની બંનેની વિરુદ્ધ દિશાની ગતિ છે. એક આ દિશામાં ગતિ કરે તો બીજું એનાથી વિરુદ્ધ પ્રકારની દિશામાં ગતિ કરે છે. એટલે કે આ પ્રકારની જે છે આંદોલન કેવું છે? નમન આંદોલન. અને ગતિ કેવી છે? તો કે કાતર પ્રકારની ગતિ જોવા મળે છે, કારણ કે બંનેની દિશા વિરુદ્ધ છે એટલે આપણે એને કીધું કાતર પ્રકારની ગતિ. જો બંનેની દિશા એક જ હોત તો આપણે એમ કે તેને વેગિંગ ગતિ. હવે આ દ્વિધ્રુવ ચાક અહીંયા પણ છે એ બંનેની દિશા બદલાય છે, એટલે કે એની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય પણ છે એ બદલાશે. દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય બદલાશે એટલે કે IR છે સક્રિય બનશે આ સંયોજનોના સ્પેક્ટ્રા, અને એની આવૃત્તિ મ્યુ એટલે કે એની આવૃત્તિ જોવા મળશે 519 સેન્ટીમીટર ઇન્વર્સ ઉપર. આપણે પહેલાં જ કીધું હતું કે જે ખેંચાણ આંદોલન છે એની આવૃત્તિ નમન આંદોલન કરતાં હંમેશા વધારે જોવા મળશે, અને નમન આંદોલનની આવૃત્તિનું મૂલ્ય ખૂબ જ નીચું જોવા મળશે. અહીંયા આપણે જોઈએ તો આની છે 1361, આની છે 1151, જ્યારે નમન આંદોલનની અંદર આવૃત્તિ જોવા મળે છે 519 સેન્ટીમીટર ઇન્વર્સની આજુબાજુ. તો આપણે જોઈએ કે હવે એવું થાય છે કે સૈદ્ધાંતિક રીતે છે એ વાસ્તવમાં આપણે અહીંયા જોઈએ તો કે અહીંયા આપણને ટોટલ 3 પ્રકારના વર્ણપટ મળે છે. શેના લીધે? સૈદ્ધાંતિક રીતે આપણે જોઈએ છીએ કે આપણે સિદ્ધાંત મુજબ જોઈએ તો આપણને 3 પ્રકારના વર્ણપટ મળે છે, પરંતુ વાસ્તવમાં 3ના બદલે છે એ 7 પ્રકારના વર્ણપટ મળે છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો આપણને અહીંયા ગણતરી કરીએ તો કે આ પ્રકારના વર્ણપટ, પરંતુ હકીકતમાં 3ના બદલે જ્યારે સ્પેક્ટ્રા લઈએ છીએ ત્યારે 7 પ્રકારના પટ મળે છે. બાકીના 4 પટ, તો કે જે બાકીના 4 પટ તમને એમ થશે કે અહીંયા 3ના બદલે પાછા બીજા 4 એક્સ્ટ્રા કેમ આવે? તો કે જે બાકીના 4 છે, આ 3ની ઉપરાંત બાકીના 4 એ છે ઉપરોક્ત મૂળભૂત 3 પટની આંતરક્રિયાઓની એટલે કે આંતરક્રિયાઓ છે એકબીજા સાથે ઓવરટોન કરશે, એકબીજા ઉપર ઓવરલેપિંગ થશે, એના લીધે છે એ મળે છે. તો કે હવે આ એકબીજા સાથે ઓવરલેપ થશે એટલે કે 3ના બદલે છે અલગ અલગ પ્રકારના બીજા 4, એટલે કે ટોટલ છે 7 પ્રકારના વર્ણપટ. હકીકતમાં મળવા જોઈએ 3, પરંતુ SO2ની અંદર 3ના બદલે છે એ 7 પ્રકારના. અને એ 7 પ્રકારના શું કામ મળે છે? તો કે જે આ રચના છે એકબીજા ઉપર ઓવરલેપિંગ થતી હોવાથી 3ના બદલે છે આપણને 7 પ્રકારના વર્ણપટ છે એ જોવા મળે છે. હવે તો કે આમાં જે ઉર્જાનો ક્રમ જોવા મળે છે, ઉર્જાનો ક્રમ છે તો કે દ્વિધ્રુવ ચાક માત્રાના આધારે નક્કી થાય છે. તો દ્વિધ્રુવ ચાક માત્રાના આધારે આ ઉર્જાનો ક્રમ તો કંઈ સૌથી વધારે ઉર્જા હોય છે દ્વિધ્રુવ ચાક માત્રાના આધારે અસમિતીય ખેંચાણ આંદોલનમાં. એનાથી ઓછી જોવા મળે છે તો કંઈ સમિતીય ખેંચાણ આંદોલનમાં. અને સૌથી ઓછી છે એ
ઉર્જા જોવા મળે છે નમન આંદોલનની અંદર. તો આ પ્રકારે છે એ આખો એક ઉર્જાનો ક્રમ છે એ જોવા મળે છે કે અસમિતીય ખેંચાણ આંદોલનમાં સૌથી વધારે ઉર્જા, પછી છે એ એનાથી ઓછી સમિતીય ખેંચાણ આંદોલનમાં, અને સૌથી ઓછી ઉર્જા છે એ નમન આંદોલનની અંદર જોવા મળે છે. તો આ હતા કે CO2 અને SO2ના છે એ IR વર્ણપટ કેટલા પ્રકારના અને ક્યાં ક્યાં મળે છે એના વિશે આપણે વાત કરી. આપણે જોયું હતું કે SO2માં છે એ અસમિતીય ખેંચાણ, સમિતીય ખેંચાણ અને નમન, એટલે કે એમાં કાતર પ્રકારની ગતિ જોવા મળે છે. આ ત્રણેયમાં છે એ દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાય છે, એટલે કે IR પ્રત્યે સક્રિય બને છે. અને એની પહેલાંની આપણને મળે છે આવૃત્તિ 1361, પછી સેકન્ડની મળે છે 1151 અને ત્રીજાની મળે છે 519. હવે આપણે આના આંદોલન જોયું, પણ હકીકતમાં 3 આંદોલન મળવા જોઈએ, એના બદલે ભૌમિતિક સિદ્ધાંત વાસ્તવમાં છે એ આપણને 7 પ્રકારના મળે છે. અને 7 પ્રકારના તો કે 3 પથની આંતરક્રિયાઓ થાય છે, એના લીધે ઓવરટોનના લીધે 3 કરતાં વધારે, એટલે કે 7 પ્રકારના આંદોલનો છે એ જોવા મળશે. ત્યારબાદ આપણે વાત કરી કે CO2ના, તો કે CO2 છે એ રેખીય અણુ છે, એમાં આપણે મૂળભૂત આંદોલનો ગણ્યા તો હકીકતમાં 4 મળવા જોઈએ. તો અહીંયા છે એ આપણે જોયું હતું કે આ છે એ સમિતીય ખેંચાણ આંદોલન, કે જેમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાતું નથી, તેથી IR પ્રત્યે નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે તો એના IR સ્પેક્ટ્રા આપણને જોવા મળશે નહીં. ત્યારબાદ જોયું હતું કે અસમિતીય, જેના છે આ પણ છે એ અસમિતીય ખેંચાણ આંદોલન, IR નિષ્ક્રિય છે, એટલે કે એમાં દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે આ પણ સંયોજનો છે IR પ્રત્યે નિષ્ક્રિય છે. પછી આપણે જોઈ કે આમાં નમન પ્રકારના આંદોલન, તો નમન પ્રકારના આંદોલનમાં બંને ઓક્સિજન પરમાણુની દિશા વિરુદ્ધ પ્રકારની, એટલે કે કાતર પ્રકારની ગતિ કરે છે. તો કે આ સંયોજનોમાં છે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાય છે અને IR પ્રત્યે સક્રિય બને છે. એવી જ રીતના તો કે આ વેગિંગ ગતિ નમન આંદોલનમાં આ બંને છે એ સમતલની બહારની સમતલની અંદર ગતિ કરે છે, આ છે એ સમતલની બહારની તરફ ગતિ કરે છે, એટલે કે આમાં પણ દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય બદલાય છે અને IR પ્રત્યે સક્રિય બને છે. અને બંનેની આવૃત્તિ એક જ સરખી, એટલે કે 666 સેન્ટીમીટર મળે છે. તો હકીકતમાં છે અહીંયા આપણને મૂળભૂત આંદોલન મુજબ 4 પટ મળવા જોઈએ, 4 પ્રકારના આંદોલન મળે છે, પરંતુ આ બંને છે IR નિષ્ક્રિય છે, પહેલાં બંને સમિતીય અને અસમિતીય ખેંચાણ આંદોલન, જ્યારે આ બંને છે એ સક્રિય છે, એટલે કે આપણને 4ના બદલે અહીંયા છે એ 2 પ્રકારના પટ જોવા મળશે. તો આ હતા કે CO2 તથા SO2ના છે IR વર્ણપટ વિશેની વાત. હવે આપણે છે આ યુનિટની અંદર આના પછી એક છે ટોપિક કે IR વર્ણપટની ઉપયોગિતા, કે એટલે એની એપ્લિકેશન, અને જોવાનો છે હજી એક નાનો એવો પોઈન્ટ, એ આપણે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એના વિશેની વાત કરશું. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. અને સાથે સાથે આ ક્વેશ્ચન છે એ IMP ક્વેશ્ચન છે, કે એક્ઝામમાં ઘણીવાર છે એ પૂછાયેલો છે, એટલે કે આ ક્વેશ્ચન છે એ પાકો કરી રાખવો તો તમને જ છે એ કામ લાગશે. અને સાથે સાથે રીડિંગ કરતું રહ્યું, એટલે કે એક્ઝામ ટાઈમે છે એકસાથે બધું ઓવરલોડ ન થાય, કે બધા યુનિટનું મિક્સેબલ ન થઈ જાય. તો આજે આપણે જોયા 3 પ્રકારના ટોપિક, CO2 તથા SO2ના IR વર્ણપટ, કીટોઇનોલ જળ રૂપકતામાં IR વર્ણપટ કઈ રીતના અસર કરે છે, અને ચક્રીય પેરાફિન તથા સંયુગ્મી પ્રણાલીની છે એ કઈ પ્રકારની અસર આપણને જોવા મળે છે. એ 3 ટોપિક વિશે આપણે આજે વાત કરી. હવે જ્યારે મળશું ત્યારે નાના નાના 2 ટોપિક જે આપણે કવર કરવાના બાકી છે એના વિશેની વાત કરશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.